મિત્રો હમણાં છેલ્લા ઘણા સમયથી એટલે કે છેલ્લા 2-3 વર્ષથી ઘણા બધા સ્ટુડન્ટો આવે છે જે ખાસ કરીને 10th અને 12thના હોય છે, જેમાં અચાનક શ્વાસ ચડવો, ગભરામણ થઈ જવું, બેચેની થઈ જવી, હાથ પગ ખેંચાઈ જવા અને બોલવામાં તકલીફ પડી, બેભાન થઈ જવું અને શરીર લાકડાની જેમ જકડાઈ જવું અને આવું અડધો કલાક રહે અને શરીર ખેંચાઈ જાય, શ્વાસ ઊંડા લે અને ભાન ન રહે, ભૂલી જાય. આવું મોટાભાગના સ્ટુડન્ટોમાં જોવા મળતું હોય છે. અને આ જ્યારે તકલીફો ચાલુ થાય ત્યારે મોટાભાગના લોકો દવાખાને લઈ જાય અને એક્સરે કરાવતા હોય છે અને છાતીની પટ્ટી કરાવતા હોય છે, ECG કરાવતા હોય છે, જ્યારે નોર્મલ નીકળે છે. અને પછી પાછો ક્વેશ્ચન ઊભો થાય છે કે જો હૃદયની તકલીફ નથી, ફેફસાની તકલીફ નથી, તો આ શ્વાસ કેમ ચડે છે અને અમારા બાળકને આવું કેમ થાય છે? તો મિત્રો, આવી જે તકલીફ છે એને કન્વર્ઝન ડિસઓર્ડર નામની તકલીફ કહેવામાં આવતી હોય છે, જે માઇન્ડની તકલીફ સાથે એટલે કે ન્યુરોટિક બીમારી સાથે જોડાયેલી છે, જે ખાસ કરીને કોઈ પણ તીવ્ર આઘાત, તીવ્ર ડર કે એના કારણે મગજને જ્યારે નુકસાન થાય ત્યારે આ તકલીફ થતી હોય છે. જેના માટે એક ડાયગ્નોસિસ પર્પઝ માટે અમુક મગજના રિપોર્ટો આવતા હોય છે, જેમાં EEG, MRI એવા રિપોર્ટો આપણે કરાવીએ તો આપણને ખ્યાલ આવતો હોય છે કે તકલીફ જનરલી એપિલેપ્સીની છે કે કન્વર્ઝન ડિસઓર્ડર નામની બીમારી છે, સ્યુડોસીઝર છે કે નહીં. અને એ બીમારી સારવાર કરવાથી 15 દિવસથી લઈને 1.5 મહિનામાં મળતી હોય છે, ક્યારેક વધારે પણ સમય લાગે. પરંતુ આ એપિસોડિક બીમારી હોવાના કારણે લોકોને એવું લાગે છે કે આ એપિસોડ આવ્યો અને અડધો કલાકમાં મટી ગયો એટલે સારવારની જરૂર નથી. તો એવું નથી મિત્રો, આ એપિસોડિક કોર્સ છે. એટલે હમણાં આવી તકલીફ થઈ હોય તો શક્ય છે એક બીજા દિવસે એવું થાય, કાં તો 1 વીક પછી પણ થાય, કાં તો 2 કલાક પછી પણ ફરી એવું થાય. એટલે આ જે તકલીફ છે એ કોઈ ગાંઠપણની બીમારી કે વળગાની બીમારી નથી કે ફેફસાની બીમારી નથી હોતી કે કોઈ હૃદયની બીમારી નથી હોતી. જો ખાસ કરીને ઉંમર ઓછી હોય અને ખાસ કરીને આ એક્ઝામ ગોઈંગ સ્ટુડન્ટોમાં જ્યારે થતી હોય છે તો આ એક એન્ઝાયટી ડિસઓર્ડર એટલે કે ન્યુરોટિક બીમારી સાથે જોડાયેલી તકલીફ છે, જેને કન્વર્ઝન ડિસઓર્ડર કહેવામાં આવે, જે સારવાર અને કાઉન્સેલિંગથી ચોક્કસપણે મટી શકે છે. આ જેટલી જલ્દી તમે ટ્રીટમેન્ટ કરાવો ન્યુરોસાયકેટ્રિસ્ટ પાસે, મગજના જે મનોચિકિત્સક ડૉક્ટરો કહી શકાય, કાઉન્સલર કહી શકાય, તેમની પાસે તમે ટ્રીટમેન્ટ કરાવો તો આ વહેલા તકે મટી શકે છે. હું છું ડૉક્ટર મુકુંદરાય ડિંડોર, લુણાવાડા ખાતે એઝ એ MD ન્યુરોસાયકેટ્રિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું. ઉર્મી માઇન્ડ એન્ડ બ્રેઇન હોસ્પિટલ લુણાવાડા ખાતે આ પ્રેક્ટિસ કરું છું. જો તમારા બાળકને ખાસ કરીને જે એક્ઝામ ગોઈંગ છે 10th, 11th, 12thમાં જેમને આવી કોઈ તકલીફ થતી હોય તો મારા પર્સનલ નંબર પર મને તમે કોલ કરીને વધુ માહિતી મેળવી શકો છો. મારો નંબર છે 9979 845 854. થેન્ક યુ.